પણ જે અનુમાન છે કે Q3 પણ થોડું એક નરમાશ બતાવી શકે છે. તમે આગળ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અહીંયા? So, ચાંદની તમે ફંડામેન્ટલી જોશો તો આઈ થિંક ધીસ સેક્ટર ઇઝ ગોઈંગ થ્રુ લિટલ ટફ ટાઈમ, કેમ કે અર્બન જે કન્ઝમ્પશન છે ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન છે, અને જે પ્રાઇસ હાઇક કર્યો છે એનાથી કદાચ વોલ્યુમ ઇમ્પેક્ટ થઈ શકે, કદાચ પોસિબલ છે, બિકોઝ ઇકોનોમી સ્લો ડાઉન અને તમારું પ્રાઇસ વધારે કરી નાખો, it does impact the consumer purchasing power, and inflation પણ high છે. So I think somewhere there is a challenge for the FMCG companies. Now that's a fundamental side of the story. From the market point of view, મારું એક થિયરી છે ચાંદીને, which has fortunately is played out very well in last 25-30 years with me. તમારે ક્યારેય સેક્ટર લેવું છે, not when everything is happening right thing for us. Okay, તમને યાદ હોય તો આપણે આ ચેનલ પર આવ્યા હતા અને આપણે 2 વર્ષ પહેલા એક વાત કરી હતી કે બેન્કિંગ સેક્ટર, it was a honeymoon period for them because NPAs were going down, CASA was increasing, NIM was expanding, અને તે રીતે જો તમે એમાં ઇન્વેસ્ટ કરો તો તમને કોઈ મોટો બેનિફિટ નહીં થાય. અને આપણે જોયું કે 2023 હોય કે 2024 હોય, ખરેખર નહીં થયું. આપની સાથે એક આપના એક્સપર્ટ પણ છે, મને યાદ છે એકવાર તમે સ્ટુડિયોમાં હતા અને એમની સાથે એક વાતચીત કરી હતી પ્રાઇવેટ સેક્ટર બેંકની, અને એ ભાઈ દર વખતે એ કંપનીમાં પોતે એસઆઈપી કરતા, આઈ ડોન્ટ નો ટુ નેમ દેટ બેંક, અને તે વખતે અમને એને મેં સલાહ આપી હતી સ્ટુડિયોમાં કે ભાઈ આ બેંક અત્યાર સુધી સારું કર્યું છે, આગળ જતા શું સારું કરશે, થોડું ડાઉટફુલ લાગે તો તું એસઆઈપી બંધ કરજે. મને ખબર નથી પછી એમને કરી કે નથી કરી, કદાચ એ ચેનલ પર જો સાંભળતા હોય અને હોઈ શકે ક્લેરિફાઈ કરી દો સારું છે. તો મારી એક થિયરી છે કે તમારે ઇન્વેસ્ટ ક્યારે કરવું કોઈ પણ સેક્ટરમાં, નહીં કે બધું સારું થઈ રહ્યું ત્યારે, બીકોઝ દેટ્સ ઓલ ધેર ઇન ધ પ્રાઇસ. તો પછી તમને આલ્ફા કેવી રીતે બની શકે? યુ શુડ ઇન્વેસ્ટ ઇન એ સેક્ટર ઓર એ કંપની વેર ધ ફ્યુચર આઉટલુક ઇઝ ગુડ બટ નથિંગ ઇઝ ગોઈંગ રાઇટ. ઓકે, અને જો તમે એમાં કરો તો તમને ભાવ ઓછામાં મળે. ઓફકોર્સ તમારે થોડું પેડ હોય 3 મહિના, 6 મહિના, 9 મહિના, 12 મહિના, but as and when they start doing very well, you makes lot of money. So I think that philosophy has really helped me in last 25-30 વર્ષથી. તો જ્યારે હું કોઈ પણ સેક્ટર જોતો, એ સેક્ટર જોતો કે જે ડિસ્ટ્રેસમાં છે અત્યારે, બટ એની ફ્યુચર પ્રોસ્પેક્ટ સારું છે. માર્કેટ અત્યારે એને ડિસ્કાઉન્ટ નથી કર્યું, બટ આગળ જતા એને ડિસ્કાઉન્ટ કરશે, અને જો પૈસા બનશે તો સારા એવા મોટા પૈસા બની શકે. So I think something similar with the FMCG. અત્યારે nothing is going right, but the management quality is very good. They have a moat. There are challenges right now. I think the management has weathered this kind of a challenges in the past very successfully. મને શ્યોર છે કે લોકો સક્સેસફુલી આગળ જતા પણ કરશે. તો અત્યારે ભાવો સારા મળી રહ્યા છે. પ્લીઝ ગો હેડ એન્ડ બાય, પ્રોવાઇડેડ તમારી પાસે 6 મહિના કે 9 મહિના અંડર પરફોર્મ કરવાની ક્ષમતા છે. જો હોય તો પ્લીઝ ગો હેડ એન્ડ બાય. સો ફંડામેન્ટલી વ્યૂ થોડો નબળાશ છે, બટ તમારે જો પોર્ટફોલિયોમાં કન્સ્ટ્રક્ટ કરવું હોય, પ્લીઝ સ્ટાર્ટ એડિંગ FMCG કંપનીઝ. જી, ડેફિનેટલી એક સરસ વ્યૂ અહીંયાથી સુનિલજી તરફથી જે છે. સમય અત્યારે ભલે સારો આ સેક્ટર માટે અત્યારે કંઈ જ બરાબર નથી થઈ રહ્યું, પરંતુ એક લોંગ ટર્મ માટે કારણ કે ચર્ચા કરી રહ્યા છે, તો FMCG કંપનીઓમાં આ ઘટાડે તમે એક એન્ટ્રી સારી કંપનીઓમાં લઈ શકો છો. તો ટેકનિકલી પણ અમિત આપની પાસેથી વ્યૂ લઈએ સેક્ટર સ્પેસિફિક, કઈ રીતે તમને અત્યારે લાગી રહ્યું છે? એક ગઈકાલના અમુક કંપનીઓમાં ઘટાડો છે કે પછી UBL, ઇમામી, કોલગેટ જેવી કંપનીઓમાં, વરુણ બેવરેજીસ જે રિસન્ટલી એડિશન છે, F&Oમાં મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે, આ સિવાય જે ઘટ્યા છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, નેસ્લે, અહીંયાથી કોઈ અત્યારે સેટઅપ એવું તમે જોઈ રહ્યા છો FMCGમાંથી એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી છે અહીંયા? ઓવરઓલ આપણે જોઈએ તો નિફ્ટી FMCGનો અપર ટ્રેન્ડ લાઇનનો આપણે જોશું એનાથી વીકલી ચાર્ટમાં, તો આ ઇન્ડેક્સ અત્યારે એક સપોર્ટિવ ઝોન પર આવતા આપણને જોવા મળી રહી છે. 55,700નો ડાઉનસાઇડમાં સપોર્ટ બનતા આપણને ઇન્ડેક્સમાં જોવા મળે છે. ત્યાંથી આપણને એક રિવર્સલ કમ્પ્લીટ ટ્રેન્ડ પર જોવા મળી શકે છે, કેમ કે અપસાઇડથી જે ઘટાડો આવતા આપણને ઇન્ડેક્સમાં જોવા મળે છે, આપણે જોશું તો 66,000ના લેવલથી એક ઘટાડો આવતા આપણને જોવા મળે છે. સૌ મેજર નર્વસનેસ હવે જેટલું હોવું જોતું હતું એ બધું મને લાગે છે ઓલમોસ્ટ થઈ ગયું છે, અને હવે મેજર કરેક્શન હવે બાકી નથી. ઓલમોસ્ટ બાકી છે તો 500-700 પોઈન્ટનું કરેક્શન વધારેથી વધારે બાકી છે, બટ 55,700નો સપોર્ટ અગર હોલ્ડ કરી લે છે ઇન્ડેક્સ, તો મને લાગે છે સ્ટ્રોંગ રિવર્સલ આપણને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. સો કરંટ વ્યૂથી મને લાગે છે જે હિસાબથી સ્ટોક્સ છે એમાં હજી થોડોક ઘટાડો આપણને જોવા મળી શકે છે, બટ જેમ ઇન્ડેક્સ આ સપોર્ટથી રિવર્સલ થવાનું ચાલુ કરે છે, તો મને લાગે છે સ્ટોક્સ બી એનાથી રિવર્સલ એન્ટ્રી પાછી બની શકે છે. બટ કરંટ વ્યૂથી મને લાગે છે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો એનાથી હજી 1-2 વીક માટે. ઓકે, થોડું વેઇટ